છે, આપણો મુખ્ય માંગણી શું છે? આ તાલુકાનું વિભાજન થાય એનો વિરોધ શા માટે છે? એ વિભાજનનો વિરોધ નથી. માળિયા મિયાણા તાલુકાનું જે હેડક્વાર્ટર છે, મુખ્ય મથક તરીકે છે, એ મુખ્ય મથકને જો તાલુકાનું નામ એમ નામ રાખે, પણ મુખ્ય મથકને પીપળિયા અથવા જેતપુર, જો નવો તાલુકો બનવાનો હોત ને તો આ જે 17 બન્યા ને એમાં બની જાત. બરાબર. એટલે આ લોકોની પ્લાન એ મુજબનું છે. અને નવા તાલુકામાં તો સરકાર આગળ પૈસા હોવા જોઈએ ને, ખર્ચો આવે. એટલે ખાલી હેડક્વાર્ટર, અમારી એવી અંદાજ છે કે ભાઈ આ લોકો ખાલી હેડક્વાર્ટર બદલશે. નવો તાલુકો આમરણ બનતો હોય, જે જામનગરના સાંસદ પૂનમબેને રજૂઆત કરી છે, તો એમાં અમારી તરફથી કોઈ વાંધો નથી કે ભાઈ માળિયા તાલુકો જેને નજીક પડતા હોય, જે ગામડા એ મોરબીમાં જતા હોય તોય વાંધો નથી, ને આમરણમાં જતા હોય તોય વાંધો નથી. એ તો દરેકની એ કોઈ કલેક્ટર સાહેબનો અબાધિત અધિકાર ગણાય કે એવું કરી શકે. પણ જે આજે તાલુકાનું મુખ્ય મથક તરીકે છેલ્લા 75 વર્ષથી છે, તો એને અચાનક કોઈને એવું વિચાર આવે અને એ બદલવાનું નક્કી કરી લઈએ કે ભાઈ નહીં આ જેતપુર સારું પડે, તો જેતપુર તો અહીંથી 20 કિલોમીટર જ છે, તો એને મોરબી તાલુકામાં લઈ લ્યો. પીપળિયા 20 કિલોમીટર છે, એને મોરબી તાલુકામાં, અમુકનું જિલ્લાનું વડું મથક કામ, એ લોકોને કામગીરીમાં સરળતા થઈ જાય. એટલે એ અમારો વિરોધ નથી. માળિયા મિયાણા તાલુકો જે છે, એ તાલુકો અને તાલુકાનું વડું મથક માળિયા જ રહેવું જોઈએ, બસ એટલી જ માગણી છે. કોઈ નવી કોઈ બીજી માગણી? મારું ડોક્ટર પૃથ્વીરાજસિંહ જાડેજા, હું માળિયા સ્ટેટ પરિવારનો સભ્ય છું. વિભાજન તાલુકાની જે ચળવળ ચાલી રહી છે એના રોકવા માટે આ આવેદનપત્ર આપવામાં આવેલું છે. આમાં 2 તાલુકાનું જે નવું નિર્માણ કરવા માટે આ ચળવળ છે. માળિયા, જેતપર અને પીપળિયા 4 રસ્તા, આ 2 તાલુકામાં જે હમણાં માળિયા મિયાણાના ગ્રામીણ લઈ જવાની જે ચળવળ છે, જેમાં ખરેખર એ જે પીપળિયા ખાસ કરીને જે આમાં બેસતું નથી કે તાલુકામાં બને. જ્યારે આ પીપળિયા તાલુકો જો બની જાય છે તો ઓછામાં ઓછા 35 ગામ એવા છે જેમને આ વસ્તુ અસર કરે છે. જે માળિયા મિયાણાની ઓલરેડી નજીકના ગામ છે, 5 કિલોમીટર, 10 કિલોમીટર, મેક્સિમમ 15-16 કિલોમીટરની ગામ છે. આ તમામ ગામડાઓને આની અસર થશે. એટલે આવું કોઈ નિર્ણય લેતા પહેલા સરકાર વિચારે. અને અમારી એવી રજૂઆત હતી કે માળિયા જે વડું મથક છે, જે લોકોના હિત માટે, જે લોકોના ગામડા છે, એ ત્યાં બનેલા રહે. મારું નામ અમીનભાઈ ભટ્ટી છે. મારું નામ સૈયદ સૈરાબાનુ છે. હું માળિયા મહિલા શક્તિ સંગઠનની એક કાર્યકર્તા છું, અને હું પણ સહેમત છું કે અમારું માળિયા મિયાણાની એક કાંકરી પણ હલવી ન જોઈએ. કારણ કે અમારા બહેનોને અમે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે અમારા બહેનોને એટલા અમે જાગૃત કર્યા કે બહેનો તાલુકા સુધી પહોંચતા થયા, બેગ સુધી પહોંચતા થયા, પોલીસ સ્ટેશન સુધી પહોંચતા થયા, અને માંડ અમારા બહેનો જાગૃત થયા. અને જો અમારું તાલુકા જો પીપળિયા જાય તો અમારા બહેનો કોઈ આવી શકશે નહીં ત્યાં, કારણ કે અમારા બહેનોને બહાર જઈ શકતા નથી. અને જો તાલુકા અમારું જતું હોય તો અમારા બહેનોને બહુ તકલીફ પડે. એક સાદું ઉદાહરણ આપું, કારણ કે હમણાં જ 2 મહિના રાશન અમારે ખીરાઈ અને ગાજેડામાં વિતરણ થયું, તો ત્યાં પણ અમારા બહેનો ન જઈ શકાય. એનો જે અધિકાર હતો, જે એનો હક હતો, એ છીનવાઈ ગયો 2 મહિનાનો. તો જો અમારો તાલુકામાં અહીંયા જાતું હોય પીપળિયા 4 રસ્તે, તો અમારું બધું બહેનોનો અધિકાર છીનવાઈ જશે. તો અમે કોઈ શક્ય સહેમત છીએ નહીં. અમારા તાલુકા માળિયામાં રહેવું જોઈએ, રહેવું જોઈએ. અત્યારે તમે લોકોએ જે રજૂઆત કરી છે, તમારી મુખ્ય માંગણી શું છે? અને જે નવા તાલુકાની વાત છે એનો વિરોધ છે કે કઈ બાબતનો વિરોધ છે? મારું નામ અબ્દુલભાઈ છે. નવા અંજેસરનું રહીશ છું. અમારી માંગ માત્ર સરકારશ્રી પાસે એટલી જ છે કે સરકારશ્રી ગમે તેટલા તાલુકા બનાવે એ છૂટ જ છે તેમને, બરાબર. પણ અમારા તાલુકાને કોઈ પણ પ્રશ્નનું નુકસાન થવું જોઈએ નહીં. અમારો તાલુકો રાજવી હતો અને તાલુકો છે જ અત્યારે, બરાબર, ને તાલુકો રહેવાનો છે. આજુબાજુના ગામડાઓને કોઈ પણ પ્રકારની તકલીફ છે જ નહીં. બધા હળીમળીને કામ કરે છે અહીંયા, બરાબર, એમને કોઈ તકલીફ નથી. આ એક રાજકીય ષડયંત્ર છે, તે કોઈ સંજોગોમાં અમે પસાર થવા દઈશું નહીં. કોઈ પણ જગ્યાએ આ આંદોલન કરવા પડશે. ગામથી ગાંધીનગર સુધી, હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી, ત્યાં સુધીની લડત કરવાની તૈયારીમાં અમે છીએ, ગામ લોકો અને આજુબાજુના લોકો. બસ એટલી